બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખાતરી। બોડેલી જબુગામ વચ્ચે મેરિયા નદીનો પુલ છે તે વટીને થોડેક આગળ રેતીનો સ્ટોક છે। ત્યાં રસ્તા પર જ એક અકસ્માત સર્જાયો છે। રેતીની એક હાઈવા ટ્રક છે આઈસર, એની સાથે લક્ઝરી બસ છે પેસેન્જરવાળી, તેને બંને વચ્ચે ટકરામણ થઈ છે, અથડાઈ છે, અકસ્માત સર્જાયો છે। 108 ઇમરજન્સીમાં 4 થી 5 પેસેન્જરોને લક્ઝરીના લઈ જવામાં આવ્યા છે જબુગામ દવાખાના ખાતે સારવાર માટે। અકસ્માત સ્થળ પાસે આપણે ઊભેલા છે અને અત્યારે લગભગ 15 મિનિટ પહેલાં જ અકસ્માત થયો છે। બંનેના જે કેબિન છે એનો છૂંદો બોલી ગયો છે અને ખાસ કરી જે ટ્રક છે એનું કેબિન આખે આખું છૂંદો બોલી ગયો છે। ટ્રાફિક જામ પણ થઈ ગયો છે। જ્યારે અકસ્માત થયો છે તે વખતથી અત્યાર સુધી ટ્રાફિક જામ છે અને ટ્રાફિક જામને લીધે જે વાહન વ્યવહાર છે બંને તરફ 2-2 કિલોમીટરની લાઈનો લાગેલી છે। જે અકસ્માત થયો એને લીધે જે બસ છે ટ્રક છે ના કાચ ફ્રન્ટ તૂટી ગયા અને કાચના ટુકડે ટુકડા વિરન થઈને રોડ પર પડેલા છે। તે પણ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। સાથે અકસ્માત સ્થળ પર તમે જુઓ કે બંને જે ટ્રક છે અને લક્ઝરી બસ બંનેના કોલિઝનને લીધે પરસ્પર અથડાવાને લીધે જે કેબિન છે એનો છૂંદો બોલી જતા પેસેન્જર્સ છે એ વ્યાપક નુકસાન થયું છે, બસને ટ્રકને પણ, અને સાથે સાથે પેસેન્જર્સ છે તે પણ અહીં ખૂબ એકદમ જે બનાવ બન્યો બધા ગભરાઈ ગયા। મોટાભાગના પેસેન્જર્સથી ઉતરી અને પોતપોતાના રસ્તા પર જતા રહ્યા પોતાની રીતે। જે ઈજાગ્રસ્ત હતા તેઓને 108ની અંદર મૂકી લઈ જઈ અને જબુગામ સારવાર માટે લઈ જવામાં આવેલા છે। અત્યારે તેઓ સારવાર લઈ રહ્યા છે। અકસ્માત સ્થળ પર પોલીસ પણ આવી ગઈ છે અને ટ્રાફિક જામ પણ થઈ ગયેલો છે। ટ્રાફિકના નિયમન માટે સ્થાનિક યુવાનો પણ મહેનત કરી રહ્યા છે, બીજા લોકો પણ મહેનત કરી રહ્યા છે, પરંતુ આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તેમ જે રસ્તો છે બોડેલી છોટાઉદેપુરનો નેશનલ હાઈવે 56, જે પૈકીનો અડધો ભાગ છે તે લગભગ ખુલ્લો છે, પરંતુ જે એક તરફી માર્ગ થઈ જવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે। અહીં જે નિયમન છે ટ્રાફિક માટે તે પણ કોઈ કોઈ વ્યક્તિ અહીંયા ઊભેલા દેખાતા નથી। લોકો સ્વયંભૂ રીતે પોતાની રીતે આ ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે, તેમ પણ તસવીરમાં જે નજરે પડે છે એના પરથી ખ્યાલ આવે છે। અકસ્માત સ્થળ પર જે બન્યો છે બનાવ 15-20 મિનિટ પહેલાં, અને જે અકસ્માત સ્થળની સ્થિતિ છે તે પણ અહીંયા જે લોકો હાજર છે અને જે માહિતી સ્થળ પરથી મળી રહી તે આધારે કહીએ તો કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ મર્યું નથી। ઇન્જર છે 4-5 લોકો, સારવાર માટે લઈ જવામાં આવે છે। અને અકસ્માત કયા સમય સંજોગોમાં બન્યો, કારણ કે સામે બે જે ટ્રક છે તે અથડાય છે અને સાથે બસ છે તે પાછળ એનું પૂછડ્યું છે તે ઝાડ સાથે ટકરાયું, એને લીધે જે અકસ્માત થઈ છે એની સ્થિતિ પરથી ખ્યાલ આવે છે ઝાડ સાથે અથડાતા જે ટકરામણ થઈ છે તે પણ બહુ ગંભીર થઈ હશે એ પ્રકારની અવસ્થા આપણે સમજી શકીએ છીએ। અને એ ટકરામણને લીધે નુકસાન પણ બંને ગાડીઓને વ્યાપક થયું છે। લક્ઝરીમાં બેઠેલા જે ફ્રન્ટના ભાગે હતા, ખાલી ભાગ છે લક્ઝરીનો, તે ખાલી ભાગના ભાગે વધારે નુકસાન છે અને તે સાઈડ ઉપર જે બેઠા હશે પેસેન્જર્સ તેમને નુકસાન થયું હશે એવું આપણે માનીએ। અને એ અનુસંધાને જે પણ પેસેન્જર્સ હતા, જે લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા, તેઓને દવાખાને લઈ જવામાં આવેલા છે અને દવાખાને તેઓ સારવાર લઈ રહ્યા છે। વધુ વિગતો આગળ આપણે જે પણ મળશે તે દર્શાવતા રહીશું। થેન્ક યુ।
થયેલું?